तो कर सकते हो, अगर मैं ये रास्ता बंद करूं तो इसे आने वाले बंधने वाले सभी कर्म के दरवाजे बंद हो। એટલા માટે સાધક જીવન, સાધુ હોય કે શ્રાવક, પહેલું કર્તવ્ય આપણું છે કોઈ પણ સંજોગોમાં હું મિથ્યાત્વ તો टाળું છું। मेरे जीवन का लक्ष्य बनना चाहिए, भले मैं 100 साल जीऊं कि 80 साल जीऊं। आयुष्य तो खाली जीवन जीने का कालमान है, उससे कोई फर्क नहीं पड़ने वाला है। दीर्घ आयुष्य लंबे काल तक जीने के बाद भी अगर आप इसमें से एक भी नहीं घटा सके तो बंद चालू रहेगा। पहले नंबर पर मिथ्यात्व के दरवाजे बंद करने चाहिए। दूसरे नंबर पर अविरति का आप इसका पछाण कर लो तो ये भी दरवाजे बंद होते। એટલા માટે શ્રાવકના જીવનમાં વ્રત નિયમ અને પછાણ અગત્યના છે। 12 વ્રત તો 5 અણુવ્રત કે આ ગઈ। 5 અણુવ્રત થી જે છે આ અવિરતિ તમારી ઘટી જાય એમ છે। માત્ર 5 અણુવ્રત સ્વીકારેલી, હિંસા, જૂઠ, ચોરી આદિના। કદાચ બીજા જે છે, હવે હજી બીજા 7 બચે છે, પણ એ કદાચ મોડા આવશે, વહેલા આવશે, થોડા થોડા આવશે, પણ પહેલા 5 આવી જાય તો એમાંથી આપણી અવિરતિ ઘટી જાય તો પછાણ વાળો જે છે એને રોજના પાપ લાગવાના બંધ થઈ જાય। હવે ત્રીજું કયું છે? પ્રમાદ સ્થાન છે। પ્રમાદની અંદર કેટલી જાતના પ્રમાદો છે? બધી જાતના પ્રમાદો છે। જે જાતનું પ્રમાદ સેવતા હો એ પ્રકારનું પ્રમાદ વડે પણ કર્મ બંધ થવાનું છે। अब ये निश्चित है, आप जिसका त्याग कर रहे हो उसके रस्ते बंद हो गए। તમે પોલિટિક્સની ચર્ચા છોડી દીધી એનાથી બંધ થઈ ગયો। તમે ખાવા પીવાની પંચાયત छोड़ी दीदी એટલે એ રસ્તો બંધ થઈ ગયો। आपने घर में साफ कह दिया है, મારા ભાણામાં આવશે, હું આંખ મીચીને ચૂપચાપ ખાઈ લઈશ, મને ખાવાની વાત પૂછવી નહીં, કરવી નહીં, કહેવી નહીં, બોલવું નહીં, કશું જ નહીં, એક પણ બાબત નહીં સમજાય। એટલે હવે તમારો ખાવા પીવાના વિચાર સંબંધી રાગદ્વેષ ઘટી જાય। आपकी श्रीमती आपको पूछेगी क्या बनाऊं, એટલે તમારા મગજમાં રાગદ્વેષ શરૂ થયા। ચોઈસ, ઈચ્છા એ પ્રમાણે। હવે તમને ખબર છે કે હું કહીશ એ કરશે તો નહીં જ। અમારે 2 ને 36 નો આંકડો છે। હું પૂર્વ કહું તો એ પશ્ચિમ કહેશે, હું દિવસ કહું તો એ રાત કહેશે। अब ये दरवाजे बंद कर दो। આજ પછી તારે મને કઈ પૂછવાનું નહીં, મારે તને કઈ કહેવાનું નહીં, જે ભાણામાં આવશે શાંતિથી ચૂપચાપ ખાઈ જઈશ। अब आहार की प्रवृत्ति तो जिंदगी भर रहने वाली है, मृत्यु दम तक रहने वाली है। अब उसके निमित्त रागद्वेष होने ही वाले, तो हम पछाण करके दरवाजे बंद कर। એટલે કોઈ નિમિત્ત જ ના રહે, કોઈ ઠાલી નહીં। આ બધા શેના માટે કરવાના છે? ઈચ્છા ત્યાગ। आहार की प्रवृत्ति तिर्यंच गति करने वाली है, ये निश्चित है। હવે એમાં રાગદ્વેષ કરીને શું ફાયદો છે? પેટમાં ગયા પછી કઈ ફરક પડતો નથી, જીભની નીચે ઉતરી ગયા પછી હવે શરીરને કઈ લાગતું નથી, તો પછી વિના કારણે નિરર્થક ખાવા માટે થઈને, ખાવાની વસ્તુ માટે થઈને રાગદ્વેષ નથી કરવો, પતિ નિવૃત્ત થઈ જઈએ, એમાંથી પ્રવૃત્તિમાંથી બહાર નીકળે એટલે પ્રમાદ કરે। એ પહેલા વિચાર કરવાનો નહીં અને ખાઈને ઊભા થયા પછી વિચાર કરવાનો નહીં। હવે ખાવાના ટાઈમનો તમારો સવાલ 40 મિનિટ હોય કે 60 મિનિટ હોય, એટલા પૂરતી જ આહારના વિચાર રહે અને આહારની પ્રવૃત્તિ રહે। બસ એમાંથી બહાર નીકળી ગયા, ઊભા થઈ ગયા એટલે ખાવાનો વિચાર નહીં, અને ખાવાના ટાઈમ પહેલા બેસવા પહેલા એનો વિચાર નહીં કરવાનો। वस्तु सामे आवी गई, उदर पूर्ति के लिए आवश्यक है, खावू शरीर माटे अनिवार्य छे એટલે ખાઈ લેવાનું। ખાવાની ઈચ્છા, વિચાર, રાગદ્વેષ કસાય કઈ નહીં। 5 જાતના 8 જાતના અલગ અલગ પ્રમાદો છે। તમે તમારું વ્યક્તિગત શારીરિક પ્રમાદ કયો? નિદ્રા। शारीरिक प्रमाद आपका निद्रा का आप कुछ कम कर सकते हो। તમારે ફિક્સ થઈ ગયું, મારે આટલા કલાક જ ઊંઘવું છે,
મારે આટલા કલાક જ સુવાનું છે, એનાથી વધારે નહીં. તમે ઊભા થઈ જાઓ, પથારી છોડી દેવાની. હવે તમારી સાધનામાં તમે લાગી જાઓ, એ તમારા માટે ઉપયોગી થઈ ગયો. શરીરનું આલસ તૂટે, મનનું આલસ તૂટે, વિચારોનું આલસ તૂટે, આદતોનું આલસ તૂટે. કારણ કે મોટા ભાગમાં 80% આપણે આદતથી લાચાર છે. આ વાત છે. આદતોની લાચારી પણ આપણી ઘણી મોટી છે. કેમ કે મતિ જ્ઞાનની અંદર આદતોમાં જે સેટ થઈ ગયો એ જ થવું જોઈએ, એ જ પ્રમાણે થવું જોઈએ, એ જ પ્રમાણે ચાલવું જોઈએ. એ જ મને ગમે છે, એ જ મારી પ્રમાણમાં ચાલે છે. હવે તકલીફ શું થવાની કે મતિ જ્ઞાનમાંથી સહેજ ફેરફાર થઈ ગયો તો આપણે ક્લેશ કસાય સિવાય રસ્તો નથી. મોટામાં મોટી તકલીફ આ. હવે એમાંથી કેમ બચવું સમજાય, કેમ બહાર નીકળવું એ અગત્યનું છે. એમ કરતા કરતા હવે તમે કસાયમાં આવ્યા. કસાય કેટલા છે? 16 કસાયોમાંથી સ્ટેપ બાય સ્ટેપ એમ કરતા કરતા જે છે આ કેટલા કાઢ્યા? અહીંથી પહેલા 4 જાય એટલે સમ્યક દર્શન આવ્યું, બીજા 4 જાય એટલે શ્રાવકપણું આવ્યું, ત્રીજા 4 કસાયો જાય એટલે સાધુપણું આવ્યું. હવે સાધુપણાના જીવનની અંદરના 4 અને 4 આ 8 રહેશે, શ્રાવક જીવનની અંદર 8 રહેશે. એમ 16 નું વિભાજન કરવામાં આવ્યું છે. તો શ્રાવકની 2 સ્ટેજ છે, સાધુની 2 સ્ટેજ છે. શ્રાવકની 2 સ્ટેજમાં અવિરતિધર શ્રાવક પહેલો સમ્યક દર્શન વાળો, સેકન્ડ સ્ટેજ વ્રત વિરતિ પચકાણ વાળો દેશ વિરતિધર શ્રાવક. 4 ને 4 8. હવે 4 કસાય જશે તો શ્રદ્ધા જ આવશે, બીજા 4 જશે તો તમારી વ્રત વિરતિ પચખાણ આવશે. હવે સાધુ જીવનમાં ત્રીજા 4 એટલે પહેલા 4, પછી 4 8 અને ત્રીજા 4 12 કસાય જશે તો સાધુપણું આવશે, સર્વવિરતિ આવશે. પણ હજી હવે સંજોલન કસાયો એમના જીવનમાં છે. એટલે થોડા નાના નાના છુલ્લક જે છે એ રહેવાના છે. હવે એ કઈ રીતે કાઢવાનું? એટલે સતત એનું પચખાણ રહે, સતત એનું લક્ષનો ઉપયોગ રહે. સાધુ જીવનમાં 10 વખત રોજ મિચ્છામી દુક્કડમ બોલતો ચાલે. કેમ કે ઉપયોગ ભાવથી જાગૃત છે, વિવેક બુદ્ધિથી વિવેકી થયેલો છે. ખ્યાલ આવ્યો? ક્યાંક બોલવામાં અસ્ખલિતના બદલે સ્ખલના આવી ગઈ તોય તમારે મિચ્છામી દુક્કડમ વગર નહીં ચાલવું. હવે છઠ્ઠે ગુણસ્થાનકે આવ્યા અને સાધુ થયા અને જો મિચ્છામી દુક્કડમ ન આવ્યું તો કસાયો તૈયાર બેઠા. માન અભિમાન માયા કપટ લોભ કસાયો બધા તૈયાર બેઠા છે. એટલે વહેલી તકે લક્ષ્ય રાખો કે ભાઈ આત્માને ચોખ્ખો નિર્મલ રાખવો હોય તો મિચ્છામી દુક્કડમના ભાવની પ્રવૃત્તિ ડગલે ને પગલે હોય તો પરિણતિ આપણી બગડશે. વાત એટલી જ છે. અહીંયા શું છે? મન વચન કાયાના 3 યોગો છે. તમે 2 ઘડી સામાયિક લીધી એટલે મન વચન કાયાના યોગોને થોડીક વાર માટે નિષ્ક્રિય કર્યા છે. એ પણ કઈ સાવધ્ય યોગની પ્રવૃત્તિમાં ન જતા રહે એટલા પૂરતા, બાકી કોઈ વાંધો નથી. ધર્મવૃત્તિમાં રહીને તમે સાવધ્યના બદલે નિર્વધ્ય પ્રવૃત્તિ કરતા હો તો તમને કોઈ ના નથી. પણ સાવધ્ય પ્રવૃત્તિ જે છે એ આપણને ભારે પડે એમ છે. પણ ધીરે 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 એમાંથી આગળ વધીએ અને એમ કરતા હવે આ 5 પ્રકારમાંથી કયા પ્રકારના કેટલા દરવાજા બંધ કરો છો એટલો આત્માને બંધ ઓછો થતો જશે. અહીંયા ભગવંતે 32મા અધ્યયનની અંદર આ પ્રમાદના સ્થાનો બતાવે છે. આ સ્થાન પ્રમાદનું છે, આ સ્થાન પ્રમાદનું આવું છે, આ સ્થાનમાં પ્રમાદ આ રીતે લાગે એમ છે. એમ કરીને જે છે એકની અંદર એમને લક્ષ્ય રાખ્યો છે. દુઃખમ હયમ જસ્સ ન હોય મોહો, મોહો હઓ જસ્સ ન હોય તન્હા, તન્હા હયા જસ્સ ન હોય લોહો, લોહો હઓ જસ્સ ન કિંચણાઈમ. જે પ્રકારે અહીંયા જીવો જે છે જો પ્રયત્ન કરે તો એ પ્રયત્ન કરતા કરતા એની અંદર જીવોને પોતાને જ ખ્યાલ આવી શકે એમ છે
કે ખરેખર જો દુઃખનો પ્રમાણ ઘટાડવું હોય તો મોહ ઘટાડ્યા વગર છૂટકો નથી. મોહ ઘટાડવો હોય તો તૃષ્ણા અને આસક્તિ ઘટાડ્યા વગર ચાલે એમ જ નથી. તૃષ્ણા કે આસક્તિ ઘટાડવી હોય તો લોભ ઓછો કર્યા વગર ચાલે એમ નથી. અને લોભ ઓછો કરવો હોય તો અકિંચન ત્યાગી બન્યા વગર વિકલ્પ. એકથી બીજાનો કાર્યકારણ ભાવ સમજાવીને ભગવાન તે સ્પષ્ટ કર્યું. રાગો ય દોષો ય તહેવ મોહમ ઉદ્ધત્તુ કામેન સમૂલ જાલમ જે ઉવાયા પરિવજ્ય યવ્વા તે કિત્ત ઇસ સામી અહાણુ કુવ્યમ. રાગ અને દ્વેષ એ જ જે છે તીવ્ર કસાય વગેરે છે અને મૂલોની જાલ સહિત રાગદ્વેષ મોહનું ઉન્મૂલન કરવાની ઈચ્છા વાળા જે ઉપાયો સ્વીકારવા યોગ્ય છે તે ઉપાયોને હું ક્રમસર કહીશ. એટલે અહીંયા મૂળમાંથી રાગદ્વેષ કેમ ટાળવું? આખો દિવસ તમારો વીતે, રાતના બિસ્તરમાં સુવા જતા પહેલા તમારી રોજનીશી પ્રમાણે પર્સનલ ડાયરીમાં નોંધો, મેં આજે રાગદ્વેષ કર્યું કે નહીં, મારા કસાયો થયા કે નહીં, થયા છે, કોની સાથે થયા, કોની હાથે, ઘરમાં જ છે. ઊભા થઈ જાઓ, ઊભા થઈને જઈને સામેવાલાને હાથ જોડી ખમાવી કરી દે, મારી ભૂલ થઈ ગઈ, મિચ્છામિ દુક્કડમ કહીને પછી આવીને સુવો. હવે તમને એમ લાગે કે કોણ કરતું હશે, કોણ કરે? ના ભાઈ, પહેલા કરો, બાકી રાખવાનું જ નહીં. કસાય માથે રખાય પછી એની ચિંતા વધે. કાલે ઊંઘમાં આયુષ્ય પૂરું થઈ જાય અને કાલે જીવ જતો રહે તો કસાયોની ગાંઠ બાંધીને જશે. આ ભવનું દેવું આ ભવમાં પૂરું કરીને જવાનું, એટલે કસાયો સાથે લઈ જવાનું છે. એમ કરીને ચક્ષુ સર્વમ ગહનમ વયંતી તમ રાગ હે તો મનુન તમ દોષ હે અમનુન માહુ સમો ઉજો તે સુઅવિ અરાગો. જે રીતે હવે આ સંસારની અંદર મોટા ભાગના રાગદ્વેષના સ્થાનો જીવના માટે કયા છે? 5 ઇન્દ્રિયના 23 વિષય. હવે 5 ઇન્દ્રિયના 23 વિષયો વાળી દુનિયાભરની સેંકડો વસ્તુઓ છે. તો મારે રાગદ્વેષ કાઢવો છે, ઓછા કરવા શું કરવું? હું પહેલો પ્રયત્ન કરું, 15મે રતિ અરતિ. હું 15મું પાપ સ્થાનક નહીં સેવું. કોઈ પણ વસ્તુ વાપરવાની, લેવાની, રાખવાની આવશે તો એમાં હું રતિ અરતિ ભાવ નહીં લાવું. ગમો અણગમો નહીં કરું. ભાવે નહીં ભાવે એ વિચાર જ નહીં લાવું. મને ગમે છે નથી ગમતી એનો વિચાર નહીં કરો. મને પસંદ છે કે પસંદ નથી એની વાત જ નહીં લાવવાની. बात पूरी થઈ ગઈ. संसार के अंदर लेने देने का व्यवहार तो है ही. अब लेन देन के व्यवहार के अंदर देने वाला जो स्व इच्छा से देगा वो देगा. अब सब आपकी इच्छा से कैसे देंगे? ये संभव भी नहीं है. देने वाला अपनी शक्ति से, अपनी इच्छा से जो भी दे रहा है, आप उसके विचार को अच्छा समझ के स्वीकार करो. એમને એમના નયથી વિચાર્યો, એમને યોગ્ય લાગ્યું, એમની હિસાબે એમને આપ્યું છે, સારું છે, બસ ઘણું સારું છે. ખ્યાલ આવ્યો? મારે એમાં રાગદ્વેષ કરવાનો નહીં. બધા જ મને મારી ઈચ્છાને અનુરૂપ આપશે, ક્યાંથી બને? સંભવ છે? कोई दारो नहीं. एक व्यक्ति की इच्छा सबके अनुकूल कभी हो ही नहीं सकती है. संसार ऐसा ही है. સંસારના રાગદ્વેષો એ પ્રકારના છે. એટલે એની અંદર જે છે પહેલા નક્કી કરી લેવું, આ જડ પદાર્થો, પૂતગલ પદાર્થો રાગદ્વેષનું નિમિત્ત બને છે અને મારે કોઈ જડ પૂતગલના નિમિત્તે રાગદ્વેષ ન કરવો એ નિયમ છે. હવે એ નિયમ તમે સ્વીકારી લો એટલે પતી જાય કે વચ્ચે આપણે ક્યાંય રાગદ્વેષ ના. હવે રહી વસ્તુ કોઈ વ્યક્તિ હાથે, रागद्वेषना निमित्त तो बेनी हाथे, जब वस्तु का व्यक्ति. अब व्यक्ति आपके जीवन में रागद्वेष के कारण निमित्त बन जाएंगे और जैसे जैसे रागद्वेष बढ़ते जाएंगे और जीवन उसके साथ जीना है. गुजराती में जेवुं कहेवाय के भाई पालो पड़ी गयो छे तो हवे निभाव्या वगर छूटको नथी, शुं करशो? पति पत्नी बन गए, बाप बेटे बन गए, अब संबंध तो रहने वाले, संबंध छूटने वाले नहीं है. संबंध तोड़ने से और रागद्वेष बढ़ेंगे.
संबंध रखने में रोज की समस्या है। अब क्या करना, कैसे करना, એટલે ભાગશાળી ગયા ભવોના કેટલા ભવોના કર્મ ફલ ભોગવવા માટે પણ સંબંધો છે। એ બી નિમિત્ત है જેમાં તમારી પાસે વિકલ્પ નથી, જેમાં તમે વિકલ્પો શોધતા હારી જાઓ એમ છો, નાસી પાસ થઈ જશો। એટલે ઘણા લોકો આત્મહત્યા કરે છે। શું કરવું, છૂટકો નથી, શું કરવું, આ બાજુ રહેવાતું નથી ને આ બાજુ છોડીને નીકળાતું નથી, હાલો ત્યારે હવે એમાંથી મરી જઈએ, છૂટકો નથી। કેટલાય લોકોના આત્મહત્યા કરવાના કારણો આવા પણ બહુ બનતા હોય છે। હવે શું થાય, સહન થતું નથી, છોડીને જવાતું નથી, સાથે રહીને સહન કરાતું નથી। હવે આવા સંજોગો એ કર્મફળના સંજોગો છે। કોઈ વૈરી શત્રુ જીવની સાથે સંબંધો ગોઠવાઈ ગયા, પરભવના દુશ્મનને આધીન થઈને દબાઈને રહેવું પડતું એવી પરિસ્થિતિ બની ગઈ હોય તો તમે દિવસો કઈ રીતે ખેંચશો? વિચાર કરી જો ભાગશાળી। બહુ કઠિન પરિસ્થિતિઓ, કર્મ એવી પરિસ્થિતિ ઊભી કરે છે। ભીમસેન રાજાના માટે અંતરાય કર્મે પરિસ્થિતિ ઊભી કરી। હવે એ કરે તો શું કરે, નથી છોડી શકાતું, નથી આત્મહત્યા કરવા જઈને મરી શકાતું। એટલે ભીમસેન રાજા એક વાર નહીં, બે વાર નહીં, કેટલી વાર ક્યારે ક્યારે આત્મહત્યા કરવા માટે ગયો પણ ખરો, પ્રયત્ન કર્યો પણ છતાંય બચી ગયો। ત્યાં જે છે અંતરાય કર્મનો ઉદય છે, પણ સામે જે નવું અંતરાય કર્મ બાંધવું છે, પણ પૂર્વનો પુણ્ય પ્રબળ છે। એક જણ ઉપરથી પડે છે ને મરી જાય છે, બીજો ઉપરથી પડે તો મરતો નથી, બચી જાય છે। હવે એ લૂલો લંગડો થાય તો પણ સહન કરીને તો જિંદગી પૂરી કરવી જ પડશે, છૂટકો નથી। કોઈને પરાધીનતા ગમતી નથી, પણ કર્મે તમને એવી પરાધીન પરિસ્થિતિમાં જકડી રાખ્યા હોય કે તમે એમાંથી છૂટી પણ ના શકો। ખ્યાલ આવ્યો? બહુ ત્રાસ થતો હોય, ઘણો ત્રાસ થતો હોય, એક મિનિટ માટે વિચાર મળતો ન હોય, એક મિનિટ માટે સ્વભાવ મળતો ન હોય, તમને મનમાં ખાતરી છે કે કેવા જઈશ એટલે ઊંધું પડશે જ। હાલો હવે કેટલે દિવસ મૌન રહીને ખેંચશો, કેટલા દિવસ મૌન રહીને કાઢશો? એવી પરિસ્થિતિ આવે કે એક બાજુ તમે મિચ્છામી દુક્કડમ બોલો તોય સામે વાળો કે તમે મિચ્છામી દુક્કડમ માંગો એમાં મારી ઇન્સલ્ટ છે, પતી ગયું, સન્માન છેડો આવી ગયો। ભાગશાળી તમારા મિચ્છામી દુક્કડમને બીજો એનું પોતાનું ઇન્સલ્ટ ગણતો હોય તો હવે દિવસો કાઢવા કઈ રીતે? આવી વિમાસણ જે છે એ ઘણી વાર માણસને નિરાશામાં, હતાશામાં ને ખેંચી જાય છે। પરંતુ કસાય વૃત્તિ વાળા જીવો, જેને કોઈ ડર નથી, જેને કોઈ ભય નથી, જેને કઈ પરિણતિ નથી કે ભવિષ્યમાં આટલા ભાવ વધી જશે, શું કરશું, કોઈ ગતાગમ નથી, દીર્ઘ દ્રષ્ટિ નથી। કહેવાનો મતલબ એ છે તો સોતસ્સ સર્વસદુહ સમુકો જવ વાહી સંયમ જંતુ મેયમ દિહામય વિપમુકો પસત્થો તમ તો હોય અત્યંત સુઈ કહેતો। હે જીવ, સુખી થવાનો રાર માર્ગ કયો છે ભાઈ, કયો રસ્તો છે? એમાંથી વિચાર કરવાનો રહ્યો કે આ કસાયો કોઈને પણ કોઈ પણ ક્ષેત્રમાં, કોઈ પણ પદ પદવી પ્રતિષ્ઠા સાથે એને ક્યાંય શાંતિથી જીવવા દે એમ નથી, આ નિશ્ચિત છે। એમાંથી બહાર નીકળવું છે। 111 ગાથાનું આ મોટું જે છે આખું અધ્યયન જે પૂરું થાય છે અહીંયા, એટલે આ પાંચે ઇન્દ્રિયના 23 વિષયોમાંથી કઈ રીતે આત્માને બહાર કાઢવો, એ વિષયોના રાગદ્વેષના કસાયના નિમિત્તોમાંથી આત્માને કેમ બચાવવો જે છે એ વાત કરે છે અહીંયા। હવે વાત આવે છે અહીંયા આખું કર્મ ગ્રંથ જેમાંથી લેવામાં આવ્યું છે એનું નામ છે અહીંયા કર્મ પૈડી અધ્યયન। એટલે આ જે છે 33મું અધ્યયન એ આ કર્મ પ્રકૃતિનું અધ્યયન છે। આત્મા પોતે પોતાની અંદર જે છે એના મૂળભૂત ગુણો કયા છે અને એ ગુણો પર ક્યારે પોતે કેવા કર્મ બાંધે છે એની વાત અહીંયા આપણને મુખ્ય રૂપે સમજાવી છે। પહેલા આપણને એ ખ્યાલ આવી જ જવો જોઈએ કે આત્મા તો પોતે અનંત જ્ઞાનમય છે, આ દર્શનમય છે, અનંત ચારિત્રમય છે, અનંત વીર્યમય છે,
અનામી અરૂપી અને નિરંજન નિરાકાર સ્વરૂપી આત્મા છે. અગુરુ લઘુ સ્વરૂપ છે, અવ્યાબાદ સ્વરૂપ છે ને અક્ષય સ્વરૂપ એનું છે. પરંતુ થયું શું કે આ એના ઉપર આ કર્મનું આવરણ એવું આવી ગયું છે. આ થઈ ગયું જ્ઞાનાવરણીય કર્મ. એટલે હવે તમારું જ્ઞાન ગુણ તમે ધારો એટલું બહાર પ્રગટ નહીં થાય છે. બહુ મુશ્કેલ છે. એટલે જ્ઞાનાવરણીય કર્મ એ તમારું હવે જે છે અજ્ઞાન વધારે, અલ્પ જ્ઞાન વધારે, વિકૃત અને વિપરીત જ્ઞાન વધારે, ऊंधी बुद्धि करी नाखे. वाक्शाली ध्यान रखना, किसी अज्ञानी की पराधीनता ये जेल से भी कम नहीं है. किसी अज्ञानी के पराधीन होकर रहना पड़े, ऐसे जीवों के अधीन आपका जीवन चले, बहुत मुश्किल जीवन हो जाएगा. અહીંયા બીજું આત્માનું દર્શન ગુણ છે અને એને પ્રગટ થવામાં એને પણ અટકાવનારું આ જે છે આ દર્શનાવર્ણીય કર્મ આવી ગયું. હવે આ દર્શનાવર્ણીય કર્મ એ તમારા ગુણને પ્રગટ થતા અહીંયા જ અટકાવશે. હવે શું પ્રગટ થશે? એમાંથી આ વિપરીત જ ભાવ પ્રગટ થશે. એટલે આ તમને ઊંઘ આવે છે એ પણ આ નીંદ એ પણ દર્શનાવર્ણીય કર્મનો જ ઉદય છે. આંખે ઓછું દેખાય, કાને ઓછું સંભળાય, ખ્યાલ આવ્યો, એ પણ કર્મનો ઉદય છે. બુદ્ધિ ઓછી ચાલે, સમજણ ઓછી પડે, શ્રદ્ધા થાય નહીં. અહીંયા ચારિત્ર ગુણ તમારું જે પ્રગટ થતું હતું, ખ્યાલ આવ્યો, એને પણ ઢાંકનારું જે છે આ તમારું કર્મ જે છે એના જેટલા થર ઊભા થયા હોય આ થઈ ગયું આખું મોહનીય કર્મ. હવે એ મોહનીય કર્મ તમને જે છે મિથ્યાત્વમાં લઈ જાય, કસાયમાં લઈ જાય, એવી રીતે નો કસાયમાં લઈ જાય, એવી રીતે વેદ મોહનીયના વિષય કસાયની અંદર પણ લઈ જાય છે. હવે કર્મ એની રીતે અસર દેખાડે છે. અંદર સત્તામાં પડેલા ગુણને તો પ્રગટ થવાય દે એમ નથી, દબાવીને જ રાખે એમ છે. એવા સંજોગોની અંદર આ જે છે કર્મ તમારી શક્તિને પ્રગટ કરતી રોકવા વાળું જે છે એ અંતરાય કર્મ છે. હવે આ પણ અંદરથી પ્રગટ થાય એટલે 5 રૂપે અંતરાય કર્મ પ્રગટ થાય, 28 રૂપે મોહનીય કર્મ પ્રગટ થાય, 9 રીતે દર્શનાવર્ણીય પ્રગટ થાય, જ્ઞાન 5 રીતે પ્રગટ થાય, જ્ઞાનાવર્ણીય કર્મ. અહીંયા આખું અધ્યયન કર્મ પડી છે. કર્મના સિદ્ધાંતની વાત રજૂ કરે છે ભગવાન. બહુ નાનું અધ્યયન છે પણ આખું કર્મ ગ્રંથ એમાંથી એમને સ્પષ્ટ કરી લીધું, સમજાવી દીધું. અહીંયા જે છે આ કર્મ જુદું જે સામે આવ્યું એ આ નામ કર્મ તરીકે ઓળખાયું. એટલે હવે આત્માને રૂપ રંગ શરીર વગેરે આપીને રાજી કરી દીધો. આ બાજુ જે છે તમારા માટે ગોત્ર કર્મ છે. એ ગોત્ર કર્મ કાં તો તમને ઉચ્ચ ઘરમાં લઈ જાય, કાં નીચ ઘરમાં લઈ જઈને જન્મ આપી દે. એમ કરતા કરતા આ જે છે એક વેદનીય કર્મ તરીકે આવી ગયું. અને એમાંથી ક્યારેક તમને શાતાના વેદનીય રાખે ને ક્યારેક અશાતા વેદનીય રાખે. એટલે બંને રીતે જે છે હવે એવી રીતે કરતા કરતા છેલ્લું આત્માનું જે અક્ષય ગુણ છે એ અક્ષય સ્થિતિના ગુણ ઉપર આ આવરણીય કર્મ એવું આવી ગયું. હવે એ તમારા માટે આયુષ્ય કર્મ થઈ ગયું. ચારે ગતિમાં લઈ જાય, આત્માને કર્મ બંધાવે. આ કર્મ પૈડીની અંદર અહીંયા જે છે એની વાત કરી છે. એટલે એમાં મુખ્ય રીતે 8 કર્મ આપ્યા અને એ 8 કર્મની 158 પ્રકૃતિઓ જે છે એ આપણને ગોઠવી આપે. એમ કરીને આખું ઇન શોર્ટ એક આખું જે છે ચાર્ટ આપી દીધું. હવે એનો જ વિસ્તાર કરીને અલગ અલગ 6 કર્મ ગ્રંથ આપણને જ્ઞાનીઓએ બનાવી આપ્યા છે. આ અહીંયા કર્મ ગ્રંથ તરીકે છે. હવે એનો ડિટેલમાં વિસ્તાર કરતા જાઓ. શાતાને અશાતના અવ્યાબાદ સ્વરૂપ, ખ્યાલ એમ અનંત સુખનું ગુણ છે એને ઢાંકનારું જે છે
આ કર્મ છે. હવે એમાંથી તમને એક ઇન શોર્ટ તમને જેને કહીએ ખાખો, એક સ્ટ્રક્ચર તમને ચાર્ટ મળી ગયો. બસ હવે બધા 45 આગમોમાં એનું જ વિસ્તારમાં છે. આ એક ઉત્તરાયણ સૂત્રમાં કર્મનો સિદ્ધાંત ભગવાન 1000 વાર કરે છે. દરેક અધ્યયનમાં અલગ અલગ રીતે છે. શું 36 અધ્યયનો છે, લગભગ કેટલા શ્લોકો થાય? 2200-2100 શ્લોકો થાય. એમાંથી લગભગ 1000 ઠેકાણે કર્મ ગ્રંથની જ વાત આવે છે. પણ એક ચેપ્ટર જ અલગ આપ્યું. એમાંથી વિસ્તાર કરીને જે છે બધા જ કર્મ ગ્રંથના ભાગો બની જશે. આવું સરસ કર્મનું અદ્ભુત ગણિત દુનિયાનું એક પણ ધર્મ આપી શક્યું નથી. દુનિયાના એક પણ ધર્મમાં ક્યાંય નથી. તમને નવાઈ એ વાતની લાગશે. ખ્યાલ આવ્યો? એવા સંજોગોની અંદર હવે વિચાર કરો, સંસારમાં જીવો કેટલા છે? અનંતા અનંત જીવો છે. એ બધા અનંત જીવોની અંદર આ જ 8 કર્મો ને આ જ 158 પ્રકૃતિ એટલે સંસારના બધા જીવો આટલામાં જ આવી ગયા છે. આટલામાં સમાઈ ગયા. દરેક જીવ છેક નિગોદથી લઈને મનુષ્યને દેવી દેવતા સુધીના બધાના ભેદ આપી. આપણે એમાંથી બાકાત નથી. હું મારો હિસાબ કરું કે હું ગયા ભવના કયા કર્મો બાંધીને આવ્યો છું, કેટલા ભવના કેવા કર્મો બાંધીને આવ્યો છું, કોને ખબર છે ભાઈ? પણ મને ખબર નથી. પણ અત્યારે સિમંદર સ્વામી પાસે જઉં તો મારો આખો ચાર્ટ જે છે ખુલી જાય છે. એક હકીકત બતાવી દે કે આ કર્મ બાંધ્યું છે, આવું કર્મ બાંધ્યું છે, આટલા કર્મો બાંધ્યા છે, આવા કર્મ બાંધ્યા છે, આટલા કર્મો સાથે લઈને આવ્યા છો, આટલા કર્મ ખપાવીને આવ્યા છો, આટલા નવા બાંધી રહ્યા છો. હવે આપણે રાજી થઈએ કે હું અહીંથી જે છે મહાવિદ્યમાં જઈશ, મારે મહાવિદ્યમાં જવું છે, બરોબર છે. ફરી મનુષ્ય ગતિનું મનુષ્ય ભવ લેવું છે. અહીંયા જો પેલા માજી મેં મહાવિદ્ય નામનો કોઈ સ્પેશિયલ કર્મ પ્રકૃતિ નથી, બરોબર છે. એટલે હવે અહીંયા કર્મ પ્રકૃતિમાં તમને મળે શું? આ તમને 4 ગતિઓના કર્મની અંદર મનુષ્ય ગતિનું તમને મળે. મહાવિદ્યના ક્ષેત્ર વાળું તો કોઈ કર્મ હોતું જ નથી. એવી કોઈ કર્મની પ્રકૃતિ એ નથી. કોઈ દેશ અને કોઈ ક્ષેત્ર. હવે એ તમારા નિયાણામાં તમારી તીવ્ર ઈચ્છામાં આવી શકે છે. ખ્યાલ આવ્યો? તમે એવી તીવ્ર ઈચ્છામાં આવો અને એ ધારણ કરો કે ભાઈ મારી ઈચ્છા આ છે. હવે મનુષ્ય ભવ મળે, પણ મનુષ્ય ભવ તો કેટલા? અડીદ્વીપમાં જ મળવાનું છે. એ સિવાય તો બીજે ક્યાંય નથી. અડીદ્વીપ એક નાનકડું ક્ષેત્ર છે, એમાંના 5 મહાવિદ્યો એક છે. હવે એના માટે શું તો કે મહાવિદ્યમાં શું વધારે છે? દેવગુરુ ધર્મની આરાધના ઉપાસના વધારે છે. એટલું જ ને. ત્યાંની મહત્તા કોના આધારે છે? તો મારે અહીંયા દેવગુરુ ધર્મની આરાધના જેટલી કરી રહ્યો છું એને સતત સાતત્યમાં રાખું તો મને મનુષ્ય ગતિ સાથે મહાવિદ્યપણું મળે. મહાવિદ્યની ઈચ્છા બોલતા જાઓ, તમે વાત કરતા જાઓ, પણ અંદરથી કસાયની રાગદ્વેષની પ્રવૃત્તિઓ તીવ્ર હોય તો ભૂલે ચૂકે મહાવિદ્ય ન હોય. કથની કરણી સાવ જુદી ના હોય. ખ્યાલ આવ્યો? બોલવાની તમારી વૃત્તિ જુદી છે, અંદર સ્વભાવ જુદો છે, અંદર કસાયની પરિણતિઓ જુદી છે. એ રીતે તમે કરતા હો તો કોઈ ચાન્સ જ નથી, કોઈ રીતે ના મળે. એટલે જેવું ક્ષેત્ર છે એ ક્ષેત્રમાં પ્રાધાન્યતા શેની છે એનું તમે અહીંયા આચરણ કરીને નિરંતર તમારી રોજની ભાવના પરિણતિ બની રહે તો. એટલે આપણે શું કર્યું કે રોજ સવારમાં પ્રતિક્રમણ કરતા સિમંદર સ્વામીનું ચૈત્યવંદન બોલવું, એમને પ્રાર્થના કરવી, સુણો ચંદાજી સિમંદર પરમાત્મ પાસે જાય મુજવી ન તળી રે. આપણે તો નથી ફરતા ને, રોજ નથી જઈ શકતા, પણ ચંદ્ર તો એનું એક છે. એ રોજ મહાવિદ્યમાં જાય, રોજ સાંજે પાછું આવે છે, એ જ ફરીને પાછું આપણે ત્યાં આવે. એટલે એમને નિમિત્ત બનાવ્યા. ભાઈ તમે તો જાઓ જ છો ને, તમે પુણ્યશાળી છો, ચર જ્યોતિષ્ક મંડળના દેવ છો, તમારી શક્તિ સારી છે, ગતિ નિરંતર છે, તો તમે જાઓ તો મારી વિનંતી એમને સંભળાવો. મુજ વિનતડી, મારી વિનંતી જે છે તમે એમને કહેજો તો ખરા ભાઈ.
તો તમારી એક ભાવના બની કે નહીં? તમારી ભાવના બની કે હું અહીંયા બેઠો ત્યાં આગળ સિમંદર સ્વામીની જાત્રા દર્શન, એમ કરતા તમારા રોજના ભાવ બને, પણ સામે પછીના 24 કલાક દિવસ દરમિયાન કસાયો ઘટે તો સંભાવના बैठेगी, नहीं तो नहीं बैठेगी। बे साथे મળવું જોઈએ। ये मैंने यहाँ पर इन शॉर्ट के अंदर 33वें अध्याय का टेबल बनाया है शार्ट। अब आपको आगे 34वां अध्ययन जो है वो एक अलग से बैठाया है। अब उसके अंदर હવે આ 34મું અધ્યાય જે છે એનું નામ રાખ્યું છે લેશ્યા। હવે આ અધ્યયન શું કે છે ભાઈ? તમારી વિચારધારાની તરતમતા કેવી છે, બસ એટલું જ જોવાનું છે। હવે એ વિચારધારાની તરતમતા જેની નામ આપી, હવે એમાં સારી છે, શુભ છે, અશુભ છે, એ પણ અંદરથી જોવાનું રહ્યું। સમજાય? હવે અહીંથી આપણે ધાર્યું કે ભાઈ આ કૃષ્ણ લેશ્યા છે, આ નીલ લેશ્યા છે, આ કાપોદ લેશ્યા છે, એવી રીતે આ પીત લેશ્યા છે, આ પાંચમી જે છે પદ્મ લેશ્યા છે, અને છઠ્ઠી જતા જતા શુક્લ લેશ્યા છે। આમાં તમે જોશો એટલે તમને ખ્યાલ આવશે કે આ ત્રણ જે છે અશુભ ગણી છે, અને એના પછીની આ ત્રણ જે છે એ આગળ જેને શુભ કહેવામાં આવે છે। એટલે આ ત્રણ ને આ ત્રણ વિચારોની તરતમતા સમજવાનું છે। ડિફરન્ટ કેટેગરીઝ લેવલ ઓફ ધ થોટ્સ ખ્યાલ? સો વોટ ટાઈપ ઓફ થોટ લેવલ્સ યુ હેવ ઇન યોર માઇન્ડ? each and every person who is thinking every time, not a single minute your mind becomes thoughtless, not a single second। એટલે વિચારો તો ચાલી રહ્યા છે। હવે એ વિચારોમાં કસાયના વિષય આવી ગયા તો કસાયો પ્રમાણે એ વિચારોની ધારામાં શું આવ્યો? आपने देखा है ना, होटल के अंदर भी कैटेगरी होती है। आप 5 स्टार किसको बोलते हो, 7 स्टार किसको बोलते हो? ऑल द डिफरेंट कैटेगरीज ऑफ होटल्स, अलग अलग लेवल जे आपवामां आव्या छे, ऐसे यहाँ पर सबके विचारों में भी डिफरेंट लेवल्स ख्याल आया? अब ये डिफरेंट लेवल जो है किसके विचार किस लेश्या के कैसे हैं? હવે એક એક્ઝામ્પલ આપણે સમજીએ। 6 મિત્રો ગયા અને ત્યાં આગળ ગાર્ડનમાં બેઠા અને ભાઈ એકે વાત ઉપાડી કે ભૂખ લાગી છે। આ ઝાડ કયું છે સામે છે? તો કે જાંબુનું ઝાડ છે। હવે આ પહેલો ઊભો થયો કૃષ્ણ લેશ્યા વાળો, लाओ भाई लाओ, वो कटर लाओ ना, ये झाड़ गिरा काट के गिरा दो, फिर बैठे बैठे खा लेंगे। એટલે બીજો આવ્યો, अरे भाई झाड़ को काटने की क्या जरूरत है, वाई शुड नॉट टू कट द ब्रांचेस? अरे इतना बड़ा तना कौन काटेगा, रहने दो भाई, हम जो है इसकी डाली काट लेते हैं। એટલે આને પણ કાપવાની વાત પડી, પણ મૂળમાંથી ઝાડને જ આખું। આ શું કે છે? બ્રાન્ચેસ। ત્રીજો આવ્યો सब ब्रांचेस, छोटी 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 ब्रांचेस है। आपको तो जाम्बू लगे कहाँ पर है, तोड़ो, फटाफट तोड़ते जाओ, निकालते जाओ, काटते जाओ, बैठो खा लो। एले चौथो आया, अरे भाई आप क्या कर रहे हो साहब, तो फिर जाली काटने की जरूरत नहीं है, गुच्छे तोड़ लो ना, आखिर फल लगे किसमें? फल जो लगे हुए हैं गुच्छे तोड़ लो, खाना कितना है? तो પછી પાંચમો કે છે ભાઈ તમે એક કામ કરો, ફલ આ બધા ગુચ્છા તોડીને શું પાડશો, શું કાઢશો? એમાંથી જેટલા પાકા છે એટલા વીણી લો, કાચા તો ખાવાના નથી, અધૂરા છે અડધા છે તો ઉપરથી કડવા લાગશે, તો આપ ક્यों તોડો? ચલો પકે પકે નિકાલ લો। તો છઠ્ઠો આવ્યો, તમે બધા જ ગાંડા છો, શું કઈ જાંબુથી પેટ ભરાવાનું છે? એટલા તો નીચે પડ્યા છે, વીણીને ખાઈ લો ને પતી ગયું, હાલો। હવે 6 મિત્રોના વિચારો તમે અલગ અલગ જોઈ લીધા। હવે આને એના વિચાર પ્રમાણે કર્મ બંધાય। હવે કસાય કર્મ બાંધવાના નિમિત્ત ઉપર આવ્યા, એટલે આ જીવને જે કર્મ બંધનનું પ્રમાણ એનું કેટલું રહ્યું?
એમ કરતા હવે તમે આના ઉપર આવ્યા એટલે આનું કર્મનું પ્રમાણ જે છે આનાથી અડધું થઈ ગયું, એનાથી તમે જે છે એના ઉપર આવે એટલે આજનું કર્મનું પ્રમાણ હજી પણ આનાથી ઓછું થતું ગયું. હવે એમ કરતા તમે અહીંયા આવ્યા હો તો આ કર્મનું પ્રમાણ જે છે આટલું જ રહ્યું સમજ્યા. એનાથી તમે જરાક આગળ નીકળીને અહીંયા સુધી આવ્યા તો આ તો કે છે કે ભાઈ આટલું જ જે છે એનું કર્મનું પ્રમાણ રહે, એને કઈ વધારવાની જરૂર જ નહીં પડે. હવે એના કરતા આ જે છે સાવ ઓછા પ્રમાણમાં, તો કે ભાઈ આમાં આપણે કઈ જામોથી ક્યાં પેટ ભરો નીચે પડ્યા છે વીણી લઈએ છે, બધાના વિચારો જ છે, ફરક ક્યાં છે ભાઈ? પણ વિચારની અંદર એકથી બીજો, બીજાથી ત્રીજો, ત્રીજાથી ચોથો એમ કરતા દરેકની સાથે તમે જો તો તમને એમ ખ્યાલ આવે કે કોણ જે છે કેવા વિચારો વાળા જીવો છે, એ દરેકનું આપણને સમજી શકાય એમ છે. તમે કાકા જોયું છે ઘણી વખત શૂટ એટ સાઇટ, આ કોનો કાયદો છે? દેખો ત્યાં ઠાર કરો, બસ ઓર્ડર, શૂટ એટ સાઇટ. એટલે એમાંથી જે છે આ બીજો આવ્યો, કારણ કે બધા ઓર્ડર કોણ કરે એના ઉપર આધાર. લશ્કર તમારું 2 લાખથી 3 લાખ લશ્કર જે છે અત્યારે બોર્ડર ઉપર છે, ये तो બધા હાથમાં બંદૂક લઈને જ ઉભા છે, उनको विचार नहीं करना है. बुद्धिशाली जो नहीं होते हैं, बिल्कुल फिजिकल बल वाले होते हैं, उनको युद्ध के मैदान में हथियार पकड़ाया जाता है. बुद्धिशाली को तो पर्दे के पीछे काम करना है. अब उनको ऑर्डर किसका पालन करना है? એમને તો સીધો છે બંદૂકના ઘોડા ઉપર જ એમનું હાથ રહેવું જોઈએ, બસ એમ જ રાખવાની છે આખો દિવસ. अब he has to follow only the order of the commander. હવે એના કમાન્ડર ઉપર કોણ છે, એના ઉપર કોણ છે, એના ઉપર કોણ છે? હવે યુએસ નો પ્રેસિડેન્ટ ફરે એટલે એને તો એટમ બોમ્બનું બટન હાથમાં લઈને જ ફરવાનું છે. એક ઝોકું આવે ને બટન हाथ आम થઈ જાય તોય મુશ્કેલી થઈ જાય. ખ્યાલ है? अब उनको तो साथ में लेके घूमना है, मतलब एक साथ में करोड़ों लोगों को मारने का एक साधन उसके पास में. હવે એના સ્વભાવ ઉપર કેટલો મોટો આધાર છે. 137 કરોડની જનસંખ્યા વાળા દેશનો વડો હવે એક બટન માટે હાથ દબાવતા 1 સેકન્ડ વાર ન કરે તો અનર્થ કેટલું મોટું સર્જાવાનું છે. ખ્યાલ આવ્યો? હવે બધી જાતના લોકો છે. व्यक्ति को जितनी बड़ी सत्ता मिलती है उतने ही प्रमाण में व्यक्ति को स्वभाव अपना बदल देना चाहिए. તમને પદ પ્રતિષ્ઠા ને સત્તા મોટી મળવા છતાંય તમે સ્વભાવ મુજબ જ વર્તો તો અનર્થ થવાનું છે. सबसे पहला काम है आपका, आप पहले अपना स्थान समझो और फिर अपने स्वभाव को सुधारो, नहीं तो अनर्थ होगा. क्या है? હવે આવા આવા અનર્થ વાલા बैठा હોય तो परिणाम શું આવે विचार करें. और राजा को स्वयं की बुद्धि से निर्णय लेना चाहिए. કાન ભંભેરનારાઓની વાત સાંભળીને જો ચढ़ी जाए घोड़ा ऊपर तो मुश्किल ही થઈ જશે. ये यहाँ पर आप देखोगे लेश्या की बात है. तो एक ने शूट एट साइड कह दिया तो दूसरों ने क्या कहा, अरे भाई एक काम करो बच्चों को छोड़ दो. तीसरे ने कहा लेडीज को छोड़ दो. अब बच्चों के पीछे उसकी माँ है, आप उनका तो कोई अपराध नहीं है, छोड़ दो. चौथो आवे समझा के नहीं, अच्छा बुजुर्ग लोगों को भी छोड़ दो, बड़े सीनियर लोग हैं, ऐसा है वैसा है. पांचवों के छे कि भाई एक काम करो, जो सामने लड़ने आवे उसी को मारो. जे सामे लड़वा आवे, जे हथियार उपाड़ीने सामे आवे एने ज मारो. छठो के छे टेबल पर बैठ करके कॉम्प्रोमाइज कर लो, खेल खत्म. काका बधानो एक ज सब्जेक्ट छे, विषय एक ज छे, लेकिन सबके विचारों की कैटेगरी अलग अलग. ख्याल है कि सबके विचारों की कैटेगरी. और ये सत्ता में तो रोज चलने वाला है, सत्ता के स्थान पर ये रोज चलने वाला है. संसार है इसी का नाम है. अब ऐसी स्थिति चलती रहेगी એટલે ભગવાને અહીંયા લેશ્યાની વાત કરી છે અને આ લેશ્યાની વાત કરીને આપણને અંદરથી સંસારના વ્યવહારને ઓળખવાની વાત કરી છે.
દરેકે સંસારના વ્યવહારમાં એકબીજાને ઓળખવા, સમજવા અને આ સમજીને બીજાની હાથે આપણે વ્યવહાર કઈ રીતે કરવો એ શીખવું પડે. હવે અહીંયા 35મું અધ્યયન જે છે એ સ્પેશિયલી કોના માટે છે? અણગાર. તો અણગાર જે છે સાધુ ધર્મ છે અને એ માર્ગમાં ગતિ કઈ રીતે આત્મા કરી શકે. તો જે આત્મા જે છે અહીંયાથી આગળ નીકળ્યા છે, ચોથે હતા ત્યાં સુધી તમે શ્રદ્ધાળુ હતા, પાંચમે આવ્યા ત્યારે હવે વિરતિધર શ્રાવક થયા, છઠ્ઠે આવ્યા ત્યારે અણગાર થયા. અણગાર એટલે ઘર બાર કુટુંબ પરિવાર છોડી દીધું છે. ઘર બાર કુટુંબ પરિવાર કેમ ભાઈ? તો કે જે રાગદ્વેષ કસાય કર્મ બંધાવાના હેતુ હતા એ ટાળ્યા છે. એટલે આગાર ભાવ વગરના હવે અણગાર થયા. એને કયા માર્ગે ગતિ કરવી અથવા અણગાર થવાના માર્ગે આપણે ગતિ કરી શકીએ કે નહીં? સુણે હમે ગગમણા મગ્ગમ બુદ્ધિહિમ દેશિયમ જમાયરંતો ભિક્ષુ દુઃખાનંત કરો ભવે ગિહવાસમ પરિચ્છચ્છ ભવજ્જમસ્યે મુનિ ઇમે સંગે વિયાણિજ્જા જેહિમ સજ્જન સિમાણવાં. આ રીતે આત્મા જો સમજે અને અણગારના માર્ગમાં, એટલે અણગાર થવા માટે ગતિ કરી શકો છો. અણગાર થયા હો તો આત્માને મોક્ષ માર્ગે આગળ વધારવા ગતિ કરી શકો છો. એક વાત ચોક્કસ છે કે સાધુ થયા વગર મોક્ષ મળવાનું નથી. આ વાત તો એક પાકી થઈ જ ગઈ છે. એટલે હવે એમાં તમારો ભાવ ખરો? લાલ સાડીમાં જ મરવું કે સફેદમાં? બોલો. એટલે તમારી જે છે તીવ્રતા નિષ્ઠા શું હોય કે ભાઈ આપણે હવે મોક્ષ માર્ગે જવું છે ને આટલે સુધી પહોંચ્યા તો એક પગથિયું આગળ, હજી એક પગથિયું આગળ, હજી એક પગથિયું આગળ. इस मार्ग में गति करनी है कि नहीं करनी है? आप गति नहीं करोगे तो प्रगति नहीं होगी. प्रगति तो आत्मा की होती है और गति तो एक कदम पर आगे बढ़ोगे. तो गति करने के लिए आत्मा को क्या करना चाहिए, कैसे करना चाहिए? सबसे पहली बात सत्संग करना है, संत समागम करना है और इस कक्षा में आत्मा को आगे बढ़ने का प्रयास करना. अब ये नहीं करेंगे तो रुक जाएंगे हम. આજે નહીં તો કાલે. શ્રાવક પણ કોને કીધું? ક્ષમા સમણો, હે ક્ષમાના ધારક શ્રમણના જે અનુગામી હોય. ઘર સંસારમાં રહેતા હોઈએ પણ ભાવ સતત એ બનતા હોય કે ક્યારે અણગાર બનું, એમાંથી આત્માને આગળની ભૂમિકામાં ક્યારે લઈ જવું. આ કક્ષા આપણી લાવવા માટેની વાત છે. હવે આવે છે અહીંયા બસ છેલ્લું અધ્યયન છે 36મું અધ્યયન. એ 36મું અધ્યયન જે છે એનું નામ રાખ્યું છે જીવા જીવ વિભક્તિ. આની અંદર જીવ તત્વ છે, સામે અજીવ તત્વ છે. જીવ તત્વમાં કોણ? આત્મા પોતે એકલો છે. આની અંદર અજીવની અંદર કોણ કોણ છે? આકાશ પણ છે, ધર્મસ્થી કાય પણ છે, અધર્મસ્થી કાય પણ છે, પૂતગલ છે. આ પૂતગલના પરમાણુ આવ્યા. એ પરમાણુ જે છે આ બધા એટમ્સ. હવે એ બધા એટમ્સ જે છે અહીંયાથી આવીને આ જીવ જે છે એને લેવાનો છે. એટલે એ એટમ્સ એને ખેંચીને લે અને એ ખેંચીને લઈને આ એટમ્સ બધા એને જે લેવાના, રોજ એમાંથી લઈને એના આધારે એને જીવન જીવવાનું છે. હવે એનાથી પોતે શરીર બનાવે કે આ એને શરીર બનાવ્યું, તો એ શરીર બનાવતા બનાવતા એને જે છે આ જીવે તો અંદર આવીને રહી જવાનું છે. હવે એનું શરીર એને નિર્માણ કરી લીધું, બનાવી લીધું, તો જીવવાનું એમાં જ. બસ વાત એટલે જ એમાં જ જીવે, એમાં જ રહે. તો પૂતગલનું શરીર બનાવ્યા પછી હવે આ જીવો, એટલે આ 36મું અધ્યયનનું આ ચાર્ટ છે. હવે એના ભેદો ભેદો બધા જ આપી દીધા. એના ઉપરથી આખા અધ્યયન ઉપરથી 9 તત્વની વ્યવસ્થા થઈ જાય. ઉમા સ્વાતિએ આખું તત્વાર્થ એના આધારે લખી લીધું, બનાવ્યું છે જેના આધારે. એવી રીતે જીવોએ જીવનું સ્વરૂપ શું આપ્યું?
આત્મા કેવો છે, કોણ છે ભાઈ આત્મા, આત્માની ઓળખ તમને કેવી રીતે કરી આપી, એટલે તમને એ પણ સમજાયું અને એમાં આત્માનું સ્વરૂપ આપ્યું કે આત્મા, અહીંયા આત્માની ઓળખ કરો. દ્રવ્ય તરીકે આત્મા કેવું છે, આત્મા અરૂપી છે, અમૂર્ત છે, અનામી છે, અવર્ણી છે, અગંધી છે, અરસી છે, અદ્રશ્ય છે. એમ કરતા કેટલી રીતે આत्मा કેવો છે અને ઓળખો. 100 साल लगने दो, जीवन पहचान लो और इसी को समझने की कोशिश करो. बस લીધો આત્માની ઓળખ થઈ જાય. હવે ઓળખ થયા પછી આ બધાની ઓળખ કરો. હવે બધાની ઓળખ કર્યા પછી હું પૂતગલથી સર્વથા ભિન્ન છું. मैं पूतगल स्वरूप नहीं हूँ, मैं जीवात्मा हूँ. ज्ञान दर्शन आदि मेरे गुण है. वर्ण गंध रस स्पर्श मेरे गुण नहीं है. वर्ण गंध रस स्पर्श पूतगल के गुण है. अब जीव के रूप में जब मैं पूतगल को ग्रहण करूंगा तो वर्ण गंध रस स्पर्श उसी के आएंगे. મેં જ મારા કર્મો પ્રમાણે મેં જ શરીર બાંધ્યું છે. મારા કર્મો પ્રમાણે મેં જ મારું શરીર ઊભું કર્યું છે. હવે એમાં સારા ખરાબનો ભેદ મારે કરીને કોઈ મતલબ નથી. પૂતગલમાં સારું ખરાબ કઈ છે જ નહીં ભાઈ. કોને કહેશો તમે, કોને સારું કોને ખરાબ, કોને કહેશો? जो आपके लिए अच्छा है वो दूसरे के लिए खराब, जो दूसरे के लिए खराब है वो शायद आपके लिए अच्छा है. કોને શું પસંદ પડે છે ને કોને શું ગમે છે ને કોને શું ભાવે છે, ખ્યાલ આવ્યો કે નહીં? તમે એક દુકાનદારની પાસે દુકાનમાં 10,000 સાડીઓ છે, તમને એક પસંદ પડી એટલે 9,999 કેવી થઈ? પણ તમને પસંદ નથી, બીજા તો આવશે જ ને. તમે શાક લેવા ગયા, ભીંડા વીણીને લઈ લીધા, તો સાંજે સુધીમાં પેલા પાસે ભીંડા પડ્યા રહેવાના છે. તમે ગયા તો બીજા આવશે, બીજા ગયા તો ત્રીજા આવશે, તમારા પછી બીજા લેશે, ત્રીજા લેશે. સાંજે જઈને તમે જુઓ, અરે કે મેં જે વીણ્યા હતા તો હવે એ પછી તો કોઈ લીધા નહીં હોય ને. પેલો કે सब बिक जाता है, सब माल जाता है, कुछ भी पड़ा नहीं रहता है. શું કરું? તો બીજાએ કેમ લીધા? તમે ખરાબ હતા તો બીજાએ કેમ લીધા ભાઈ? तो आपको जो अच्छा लगा आपने चुन लिया. अब जो बचा है उसमें से उसको लेना है, तो फिर क्या करेंगे? રસ્તો તો છે જ નહીં સર. એટલે સંસાર આ જ છે. તમે જે છે વીણીને તમને સારું 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 તમને ગમતું તમે લખો છો, સમજ્યા કે નહીં? બાકી સંસારમાં સારી અને ખરાબમાં તો આપણી નજર છે. સારી નજર છે કે ખરાબ નજર છે? તમે સારી નજરથી જુઓ છો તો તમને ખરાબ માણસે સારો લાગી શકે છે. તમે ખરાબ નજરે જોશો તો સારો માણસે તમને ખરાબ લાગી જશે. એ આપણી બુદ્ધિ ઉપર છે. એમ કરીને અહીંયા ભગવાને કીધું કે હે જીવ, અહીંયા ઓછામાં ઓછા 100 શ્લોકો તો વર્ણ ગંધ રસ અને સ્પર્શ ઉપર જ આપ્યા છે. ખ્યાલ આવ્યો? હવે દુનિયાની અંદર બધા જીવો પોતપોતાનું શરીર તો બનાવે જ છે ને. सभी अपना अपना शरीर बना रहे. अब सबको जिसका जिसका जैसा शरीर बनाना है तो आप किसको जाके बताएंगे, किसको कहेंगे कि आपने शरीर कैसा बनाया, आपने शरीर अच्छा नहीं बनाया? मोर ने खबर है कि मारू शरीर बहु रंग वालों છે. पैरोट को जो है, तोता को मालूम है, पता है उसको कि मैंने कितना अच्छा शरीर बनाया, कैसा बनाया है? कुछ भी नहीं. એને એના પોતાના શરીરની ખબર જ નથી. દુનિયાના બીજા લોકો જે છે શરીરને સારું માને છે, ખરાબ માને છે. कोई પોતાના શરીરને, अरे लेकिन जब पैरोट या मोर जो है वो तो जा करके कोई दर्पण में देखता ही नहीं है. એને કોઈ જાણે જોયું જ નથી, એને ખબર જ નથી કે મારું શરીર સારું છે કે ખરાબ છે. તમને એના રંગ ગમ્યા છે, તમને એના કલરો ગમ્યા છે એટલે તમે એને સારું ખરાબ કહો છો, બાકી કોઈ જીવને ખબર. અને શરીર સારું ને શરીર ખરાબ ને रूप रंग सारू ने रूप रंग खराब, आप इससे रूप रंग से किसी को अच्छा खराब कहने की, मानने की भूल मत करो. क्या लाए? ये गलती मत करो. रूप रंग जे छे जीवना નથી, पुद्गलना छे. क्या लाए? रूप रंग को आप पुद्गल के समझ के चलो, उसको जीव के समझ के चलने की गलती मत करो आप. એટલે સંસારની અંદર જેનું રૂપ રંગ સારું એ સારા છે એવી માન્યતા આપણી ભૂલ ભરેલી છે. એવું માનવાનું જ નહીં, સમજાય? 12 જોવણેહિમ સવ દુસ્સો સવઠ સુવરીમ ભવે.
એસી પભારનામાં ઉપોડવી 66 આખા 14 રાજ લોકનું સ્વરૂપ અહીંયા સમજાયું છે. આખું લોક શું છે, આખું લોક કેવું છે, એની આખી વાત અહીંયા વર્ણવી રજૂઆત કરી છે કે આ જગત કેવું છે. એટલે ભગવાને કીધું કે આખું જગત એ આ 5 અસ્થિ કાયાત્મક દ્રવ્યોનું બનેલું સમૂહ છે. ખ્યાલ આવ્યો? એક સંજ્ઞા માત્ર આપવામાં આવી છે. અસ્થિ કાયાત્મક 5 પદાર્થોનું સમૂહ કેવું છે એની વાત અહીંયા વિચારી છે. એટલે આ વાત વિચારીને અહીંયા રજૂઆત કરી છે. એટલે અહીંયા જે છે જીવ અજીવ વગેરેની વાત કરી. એમાંથી કાકા હવે જીવની વાત કરતા આખા જીવ વિચારનું વર્ણન આ એક જ 36મા અધ્યાયમાં છે. એક જ 36મા અધ્યાયમાં આખો જીવ વિચાર આવી ગયો. હવે એ પ્રમાણે તમે એક જીવને ઓળખવાની વાત કરો એટલે અહીંયા સ્ટ્રક્ચરલ ફોર્મમાં ઇન શોર્ટ તમને આખું સમજાવી દીધું. એક ઇન્દ્રિય, બે ઇન્દ્રિય, ત્રણ ઇન્દ્રિય, ચોર ઇન્દ્રિય, પંચેન્દ્રિય. અને આ ઇન્દ્રિયના ધારક આવા જીવો જે છે 563 ભેદના છે. 84 લાખ જીવીઓની એમાં જન્મે છે, 4 ગતિઓમાં ફરે છે. એનું નામ સંસાર છે. વાત પૂરી થઈ. પૂરું જીવ વિચાર જે છે અને આખું નવ તત્વ આવી ગયું ને આખું જે છે આપણું આ તત્વાર્થ સૂત્ર આવી ગયું. પણ હવે અહીંયા વિસ્તાર એટલો જ છે. 36 अध्ययनों के अंदर सबसे ज्यादा लंबा, सबसे ज्यादा बड़ा, लगभग आप इसके अंदर 267 श्लोक है. બીજા કોઈમાં નથી એટલા. મેક્સિમમ પછી સેકન્ડ લાસ્ટ નંબરમાં ઉતરો તો 125 સુધી પહોંચે છે, પછી 110 સુધી આવ્યા. એમ કરતા અહીંયા જે છે બધાની ઓળખ કરાવી દીધી. એક જીવ સંસારનો કેવો છે અને એક પૂતગલ કેવું છે. બધા જ પૂતગલના વર્ણક અંદર સ્વાભાવિક. અને હમણાં પહેલા આપણને જે વાત કરી એ 5 ઇન્દ્રિયના 23 વિષયો, એની અંદરના રાગદ્વેષો. હવે 23 વિષયો જે ગોઠવ્યા એના રાગદ્વેષો, જે ગોઠવ્યા એના સાથે જે વાત બેસાડી બધી જ આવે. હવે આ જે છે સાગરો વમેણમ ઉકોસેનમ વ્યાહિયા પરમાય જહન્યનમ દસવાસ સસ્યમ. હવે પહેલું દેવલોક, બીજો દેવલોક, ત્રીજો દેવલોક, એમ કરતા 12 દેવલોક, 9 ગ્રહવ્યક અને 5 અનુત્તર. ખ્યાલ આવ્યો? એ બધાનો હિસાબ કરો એટલે દરેક ઠેકાણે જીવ જાય તો મેક્સિમમ આયુષ્ય કેટલું ને મિનિમમ આયુષ્ય કેટલું થવાનું છે. સાથે નરકમાં જીવ જાય તો મેક્સિમમ આયુષ્ય ને મિનિમમ આયુષ્ય કેટલું થવાનું છે. તિર્યંજ ગતિમાં કેટલું થવાનું ભાઈ. દેવ ગતિમાં, મનુષ્ય ગતિમાં જે છે અલગ અલગ જગ્યાએ, બધી જગ્યાએ જ્યાં જાઓ ત્યાં આયુષ્ય કેટલું થવાનું છે. હવે આવી વાત દુનિયાનો કોઈ ધર્મ નથી આપતો. દુનિયાના એકે ધર્મમાં ક્યાંય જે છે તમને એકેન્દ્રિય, બેન્દ્રિયના ભેદ નથી આપ્યા. એ લોકો તો કોઈ ગણતા જ નથી. પૃથ્વી, પાણી, અગ્નિ, વાયુ, વનસ્પતિને જીવ જ નથી માનતા. અને મહાવીર તો કેવલી છે એટલે પૃથ્વી કાયનું મેક્સિમમ આયુષ્ય આટલું, અપકાયમાં પાણીમાં આટલું, અગ્નિમાં આટલું, વાયુમાં આટલું, વનસ્પતિમાં આયુ, સાધારણમાં આટલું, પ્રત્યેકમાં આટલું, મિનિમમ આટલું, મેક્સિમમ આટલું, એમ દરેક જીવનું આટલું આયુષ્ય મેક્સિમમ ગણાવી દીધું. એનાથી વધારે થવાનું નથી, એનાથી ઓછું આટલું થશે. વાત પૂરી થઈ ગઈ. 10,000 વર્ષથી ઓછું પહેલી નરકમાં આયુષ્ય નહીં થાય એટલે નહીં થાય, અને 1 સાગરોપમથી વધારે નહીં થાય એટલે નહીં થાય. આ પહેલી નરક. હવે 1 સાગરોપથી વધારે તમારી પાસે 1.25 સાગરોપમ કે 1.5 સાગરોપમ તો બીજી નરક. તો બીજી નરકમાં ગયા તો ત્યાં 10,000 વર્ષ નહીં થાય. ત્યાં પછી 1 સાગરોપમ ઓછું અને 3 સાગરોપમ વધારે. આટલું ડિટેલ તો કોણ કે ભાઈ? આટલું વિસ્તારથી કોણ? એક કીડી તમને દેખાય, ત્યાં કીડી ચાલે છે, બધી વાત સાચી, પણ એક કીડીનું મેક્સિમમ આયુષ્ય કેટલું બોલો? 2 ઇન્દ્રિય, 3 ઇન્દ્રિય, 4 ઇન્દ્રિય, પંચેન્દ્રિય, બધા જીવો છે એ જીવોની ઓળખ કરવા માટે એટલી બારીકાઈથી, એટલી ઝીણવટ ભરી ઓળખ એક જીવની કરવાની જે વાત કરી છે એનું કારણ શું છે? એક જીવની ઓળખ થવી જરૂરી છે. કેમ કરવાની? તો કે એ જીવને જીવ માનો તો ખરા, પછી એ જીવને જીવ તરીકે સ્વીકારશો કે નહીં, એ જીવને બચાવશો કે નહીં, અને તમે તમારી જાતને કર્મ બંધાતા અટકાવશો કે નહીં. એ જીવની વિરાધના કરશો, તમે કર્મ બંધાશો. એ જીવને નથી બંધાવાનો. કોઈ જીવને માર્યો તો એને કર્મ નહીં બંધાય, આપણને બંધાય. આ ફરક છે.
હવે આ સમજણ ક્યાંથી લાવી, કઈ રીતે લાવી, શું કરવું શું? જો આ સમજણ ન આવે, જીવોને જ ન ઓળખે, તમે બીજા નહીં ઓળખો તો તમને કોણ ઓળખશે? સંસારના એક, યુ આર વન યુનિટ ઓફ ધ હોલ યુનિવર્સ. તમે સંસારના એક ઘટક અંગ છો. મનુષ્યને એટલી સમજણ છે, એટલું જ્ઞાન બુદ્ધિ છે, માટે મનુષ્યની ફરજ છે કે બધા જીવો વિશે જ્ઞાન ધરાવે, બધા જીવોને ઓળખે. એમાં બધાને જે છે સમજીને એને કેમ તો કે ભાઈ દુનિયામાં મનુષ્ય એક જ એવો છે કે સંસારમાં બીજા જીવોની સાથે સમજીને હળી મળીને ઓળખીને બીજા જીવોને જીવવાનો અધિકાર અગમન રાખીને તમે જીવી શકો. પણ મનુષ્ય જ એક ઊંધો છે કે કોઈ જીવને જીવવા જ ન દે, બધા જીવોને મારવા જ મથે, તો ભાઈ તમારું પણ બગડે છે ને એનું પણ બગડે છે. આ દોનો સમજ. હવે જો આ ન સમજમાં આવ્યું તો તમે બીજા જીવને જીવ તરીકે સ્વીકારવા જ તૈયાર નથી. એટલે તો કેવલીએ જે છે બધા સંસારના જીવોની ઓળખ કરાવી. पहला बद्धा जीवों ने ओळखो, परमम नाणम तवो दया, पहले सब जीवों को पहचानो, सबका ज्ञान प्राप्त करो, अब उनकी दया पालेंगे आप जीवी नहीं समझोगे तो दया क्या पालो? एम करीने हवे जीवोना विशेનું જ્ઞાન આપ્યું અને એમાંથી આખા સંસારના બધા જીવોની ઓળખ થઈ. એ ઓળખનો આંકડો કેટલો આવ્યો? 563. હવે આ શાશ્વત આંકડો થઈ ગયો. અનંતા કાલે આંકડો આ ફરશે નહીં. 563 માંથી એક ઓછું નહીં થાય ને એક પ્રકાર વધશે નહીં. 84 લાખ માંથી એક આંકડો ઓછો નહીં થાય ને એક પ્રકાર વધવાનો નથી. આ સંસાર છે. કેવલીઓ જે કે એ અંતિમ સત્ય કે છે, એટલે એમનું અંતિમ સત્ય સિદ્ધાંત બની જાય છે. એટલે પહેલી ફરજ આપણે શું થઈ? કેવલીઓએ ભાખેલા અંતિમ સત્યોને વીણી વીણીને પણ ઓળખી લેવા, ભેગા કરવા. એ ઓળખી લો ને પછી તમે તમારી શ્રદ્ધાનો વિષય બનાવો. બસ હવે એ દરેક ભક્તને હું મારી શ્રદ્ધાનો વિષય બનાવું છું. આ થવું જોઈએ. એમાં કઈ ફેરફાર નહીં કરવાનો, એમાં કઈ નહીં કરી શકાય. એ એક એક કેવલીના વચનને એવા વળગી રહીએ, એ સત્યને આપણે એવા સમજીને વળગી રહીએ, એ નિષ્ઠા આપણી જે બની જાય એ પરમાનન્ટ થવી. ભવ આપણો ભલે બદલાઈ જાય, આયુષ્ય ભલે પૂરું થઈ જાય, દુનિયામાંથી ભલે જતા રહીએ, પરંતુ આ કેવલીના વચનની નિષ્ઠા ન બદલાય. મૃત્યુ તો આવવાનું જ છે, आज नहीं तो कल, आयुष्य तो पूरा होने ही वाला है, लेकिन ये कक्षा हमारी विचारधारा की स्थिरता बनी रहे एम करता आ संसाરની આખા સંસારની ઓળખ કરાવી. સંસારનો એક ઘટક એમાં બાકી ન રાખ્યો. 50 કાયાત્મક આખા જગતની ઓળખ કરાવી. ઉપાધ્યાયજી ભગવંતે પણ આના ઉપરથી આ કુદ્રવ્ય ગુણ એનો રાસ બનાવ્યો. ખ્યાલ આવ્યો? એમને પણ એ દ્રવ્યનું પદાર્થોનું સ્વરૂપ જ સમજાવ્યું છે. હવે એમને વિશેષતા શું કરી કે ત્રિપદીના આધારે ઉત્પાદ વય દ્રવ્યથી એની ઘટના કઈ રીતે ઘટે છે એ બતાવે. બસ વાત એટલી જ. આ છે અહીંયા 36 અધ્યયનનું એસેન્સ, આખું સાર છે. ઇન શોર્ટ ખ્યાલ આવ્યો? તમને એક સબ્જેક્ટ ખ્યાલ આવ્યો કે 36 અધ્યયન ઉત્તરાધ્યયન છે શું? આગમ તરીકે ભગવાને પોતાની અંતિમ દેશનામાં કહ્યું શું એવું? હવે બીજો વિષય શેનો છે ભાઈ? ભગવાને પુણ્યપાલ રાજાને આવેલા સ્વપ્નોના આધારે ભવિષ્યનું કાલ ફલ કીધું છે. ભાવિ, કેમ કે ભગવાન કેવલી છે અને એ હવે ચોથા હારાના છેડે છે અને આયુષ્ય પૂરું કરીને જઈ રહ્યા છે. હવે તો ફરી કોઈ આવવાના નથી, બીજા કોઈ આવીને ભગવાન થવાના નથી. ખ્યાલ આવ્યો? એટલે ભગવાને પછી આ પુણ્યપાલ રાજા જે જૈન શાસન સાથે એકમેક થઈને એવા ઓતપ્રોત થયેલા છે કે પુણ્યપાલ રાજા એટલે જૈન શાસન ઓળખાય, જૈન શાસન એટલે પુણ્યપાલ રાજા તરીકે ઓળખાય છે. એમાં બેનું જે છે એક સ્વરૂપ, એટલે એ રાજાના સ્વપ્નોને જૈન શાસનના હિતકારી સમજીને ભવિષ્યમાં શું ફળ થશે એની અલગથી વાત કરી છે.
અને એ વાત પછી આખા પાંચમા આરા પછી છઠ્ઠો આરો, એ છઠ્ઠા આરામાં અંદર પરિણામ કાલનું કેવું આવશે એવી બધી વાતો થોડીક છે, એ આપણે કાલે કરી શકાય એમ છે, વાંધો નથી. ખ્યાલ આવે કે નહીં? જેને અનુકૂળતા હોય તો બેસજો, ન હોય તો સવારે 9:30 વાગેનું વ્યાખ્યાન રાખશો, પછી આપણે નહીતર પછી આ ચાલુ કરશું. હવે ગણતરીના કાકા 14 દિવસ બચ્યા છે. કાલે એકમ નથી એટલે કાલે તો બીજ થવાની છે તરત જ તિથિ. એકમ તો આજે જ સાંજે આવી જાય છે, એટલે આજની અમાવસ્યાની રાત તો એકમની ગણાશે. हमारे आपने ત્યાં પણ जैन शासन ने एक क्या किया है कि भाई लौकिक लोग जिस तरह से दीपावली मनाते हैं उसके साथ रहकर हमको मनाना, बाकी पर्व तिथि के अंदर नहीं, लेकिन इस तिथि के अंदर हमारे जैन धर्म के महावीर स्वामी का निर्वाण है और इधर हिंदुओं के अंदर राम आए हैं, तो वहां पर उनके लिए वो मनाते हैं, तो एक साथ કર્યું છે. ખ્યાલ આવ્યો? નહીતર આપણે કહીએ સૂર્યોદયની તિથિમાં આજે અમાસ છે તો આપણે ફેરફાર ન કરવું જોઈએ, પણ હવે સાંજ પછી એકમ આવી જાય છે એટલે આ કાલે ચાલે. ગઈકાલે 14 આપણે દીપાવલી કરી, આજનો દિવસ ખાલી બ્લેન્ક જાય છે અમાવસનો, બીજી તિથિ એકમ આવી ગઈ. અને આવતીકાલે સવારે જે છે 6 વાગે દેરાસરે દ્વારોદ્ઘાટન છે, 6:30 વાગે અહીંયા માંગલિક છે, 7:30 પૂરું થઈ જશે. 9:30 વાગે તમે તમારી રીતે બધે જ છે કરીને આવજો. સાલ મુબારક આપણાથી બોલાય નહીં. શું છે? ઉર્દૂનો શબ્દ છે, मुसलमानों शब्द છે. हमारे लिए क्या नूतन वर्षाभिनंदन अच्छा है. संस्कृत भाषा बोलो, आप बोलेंगे तो दूसरे सुनेंगे तो वो भी बोलेंगे, નહીં તો હવે પારકાનું સાંભળીને ટેવાઈ ગયા છે. એટલે હવે આ એવો સરસ શુદ્ધ શબ્દ વાપરજો, એટલે થોડુંક જરાક અંદર ફિટ કરવામાં તકલીફ તો પડશે. એ ન કે તમે 3 વાર બોલજો એટલે સામેવાળાને ખબર પડશે. નૂતન વર્ષાભિનંદન. કાલે ગૌતમ સ્વામીને પ્રભાતે કેવલ જ્ઞાન થયું, એટલે શ્રી ગૌતમ સ્વામી સર્વજ્ઞાય નમઃ. એમનું જાપ 20 માલાનું અને એમના દેવવંદન. અને અહીંયા રાસ આવશે, આપણે સાંભળશું ત્યારે. 7 સ્મરણ અને રાસ વગેરે સાથે માંગલિક થશે. इच्छामि क्षमासमो वन्दे उजावणिज्याय निस्याय लक्षणवन्दामि. इच्छामि क्षमासमो वन्दे उजावणिज्याय निस्याय लक्षणवन्दामि. नमस्कार सूराय सुखतप शरीर निराबाध सुखदंजम यात्रा निरोधि स्वामी सादा છે. इच्छामि क्षमासमो वन्दे उजावणिज्याय निस्याय लक्षणवन्दामि. इच्छा कारण संधि सवत अभुक्योमि अभेद गायक